નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આઉટસોર્સ કોન્ટ્રાક્ટ અને કાચી આશા આંગણવાડી કાર્યકરો અંગે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન મોદીએ એમ જણાવવામાં આવ્યું છે. લાખોની કિંમતની નોકરીઓ કન્ફર્મ બધાને લાગુ કરવામાં આવી છે. વિગતવાર જોઈએ તો સરકારનો નવો નિર્ણય આશા આંગણવાડી અને આઉટસોર્સ વર્કરોની મોટી રાહત આઉટસોર્સ સંવિદા વર્કર્સ નવું અપડેટ આવી રહ્યું છે. આઉટસોર્સ સંવિદા વર્કરોએ તાજેતરમાં જ આશા આંગણવાડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આંગણવાડી કાર્યકરો માટે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય હેઠળ આ કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે અને તેમને વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. આ નિર્ણય દેશની આરોગ્ય અને પોષણ સેવાઓને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. રીતની વાતચીત દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં લાખો આશા આંગણવાડી અને ANM સહાયક નર્સ મિડવાઇફ કાર્યકરોએ હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા વડાપ્રધાને કહ્યું છે કે આ નિર્ણય દેશના પાયાને મજબૂત કરવામાં આશા અને આંગણવાડી કાર્યકરોની મહત્વપૂર્ણ ભૂમિકાને માન્યતા આપે છે. જેમાં યોજનાનું જે નવું નામ છે આશા અને આંગણવાડી કાર્યકરો માટે પગાર વધારો અસરકારક તારીખ, જે નવી યોજના શરૂ કરવામાં આવી છે. વીમા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમો 4 લાખ રૂપિયા જેટલું વીમા કવચ આપવામાં આવશે. પ્રોત્સાહન રકમ 3000 થી 4500 રૂપિયા. વધારાના પ્રોત્સાહનોમાં 250 થી 500 રૂપિયા સુધીનું આપશે. લાભાર્થી જે છે તે છે આશા આંગણવાડી અને ANM કાર્યકરોને મળવાપાત્ર રહેશે. પગાર વધારાની વાત કરીએ આશા અને આંગણવાડી કર્મચારીઓ માટે, તો પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે આશા કાર્યકરોને આપવામાં આવતા નિયમિત પ્રોત્સાહનો બમણા કરવામાં આવશે. આ પગાર વધારો તેમની મહેનત અને સમર્પણને ઓળખે છે. આ ઉપરાંત આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. કર્મચારીઓ કે જેઓ પ્રથમ ₹3000 કમાય છે અને હવે 4500 રૂપિયા મળશે, જે કર્મચારીઓને 2200 રૂપિયા મળતા હતા તેમને 3500 રૂપિયા મળશે. આંગણવાડી સહાયકોની માનદ વેતન 1500 થી વધારીને 2250 કરવામાં આવ્યું છે. તો સરકારે આશા અને આંગણવાડી કાર્યકરો માટે અનેક સામાજિક સુરક્ષા લાભોની જાહેરાત છે. તમામ આશા કાર્યકરો અને તેમના સહાયકોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ મફત વીમા કવચ પ્રદાન કરવામાં આવશે. કર્મચારીઓએ આ વીમા કવચ માટે કોઈ પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં. કોઈપણ અકસ્માતના કિસ્સામાં કર્મચારીઓને ₹4 લાખનો વીમા ખર્ચો મળશે. તેમજ તેમના પરિવારોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે અને વધુ સારા ભવિષ્ય તરફ દોરી જશે. પ્રોત્સાહનો અને પરિચયની વાત કરીએ તો સરકારે આંગણવાડી કાર્યકરો માટે કામગીરી આધારિત પ્રોત્સાહનો પણ જાહેર કર્યા છે. કોમન એપ્લિકેશન સોફ્ટવેર ICDS જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા કર્મચારીઓને વધારાના પ્રોત્સાહનો આપવામાં આવશે. આ પ્રોત્સાહન રકમ 250 થી 500 સુધીની હોઈ શકે છે. આ પગલાંથી કર્મચારીઓને નવી ટેકનોલોજી અપનાવવા અને તેમના કામના નવીનતા લાવવા પ્રોત્સાહિત થશે. આશા અને આંગણવાડી કાર્યકરોની ભૂમિકા અને મહત્વની વાત કરીએ તો આંગણવાડી કાર્યકરો અને આશા બહેનો દેશની આરોગ્ય અને પોષણ સેવાઓની કરોડરજ્જુ સમાન છે. તેમની ભૂમિકા અને મહત્વને સમજવું મહત્વપૂર્ણ છે. આ કામદારો નવજાત બાળકોના સ્વાસ્થ્ય અને પોષણના ધોરણોને સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ સ્ત્રીઓ અને નવજાત શિશુઓ માટેની વિવિધ સરકારી યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવે છે. તેમજ રસીકરણ અને સંસ્થાકીય વિતરણને પ્રોત્સાહન આપવામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ છે. આ કામદારો ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરે છે. તેમજ આયુષ્યમાન ભારત યોજનામાં આશા વર્કરોનો સમાવેશ કરવામાં આવે છે. આ યોજનામાં આશા કર્મચારીઓને આવરી લેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી આશા વર્કરોને ₹5 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ મળશે. આ પગલું આશા કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. આનાથી તેમની કાર્યક્ષમતા અને મનોબળ વધશે. આ પગલું આશા કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. આનાથી તેમની કાર્યક્ષમતા અને મનોબળ વધશે. નવીનતા અને ટેકનોલોજીનો ઉપયોગની વાત કરીએ તો આશા અને આંગણવાડી કાર્યકરો દેશમાં આરોગ્ય અને પોષણ સેવાઓના વિતરણમાં નવીનતા અને ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. મોબાઈલ એપ્લિકેશન ઉપયોગ કરીને ડેટા સંગ્રહ અને રિપોર્ટિંગ બહેતર બનાવવાની પણ યોજના છે. તેમજ દૂરના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવાય અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા તાલીમ અને સંપર્કમાં
પોષણ અભિયાન અને આશા કર્મચારીઓનું યોગદાન રહેલું છે. તો આ આંગણવાડી કાર્યકરો અને આશા બહેનો અભિયાનને લક્ષ્યને હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો અભાવ હોવાથી ભવિષ્યની સંભાવનાઓ ડિજિટલ ટેકનોલોજી દ્વારા કાર્યક્ષમતામાં સુધારો કરીને કારકિર્દીની પ્રગતિની તકો પણ આપવામાં આવશે અને નિયમિત તાલીમ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમો યોજવામાં આવશે. ધન્યવાદ.